સારસ્વત મિત્રો, શુભ મધ્યાહન. વિદ્યાર્થી મિત્રો, વંશ્યસ્થ છંદની ચર્ચા કર્યા પછી હવે આપણે ત્યાર પછીનો જે છંદ છે આ વસંત તિલકા છંદ એની ચર્ચા કરીએ. મિત્રો, આ વસંત તિલકા છંદ એ તો સંસ્કૃત કવિઓનો ખૂબ લાડકવાયો એવો છંદ છે. સંસ્કૃત કવિઓએ ભરપૂર માત્રામાં આ છંદ પ્રયોજેલો છે. કોઈ એક પ્રસંગ રજૂ કરવાનો હોય અને શબ્દશઃ એ પ્રસંગની રજૂઆત કરવા બેસીએ તો ઘણો સમય લાગી જાય, પણ એવા પ્રસંગને કવિઓ 14 અક્ષરના આ વસંત તિલકા છંદમાં વર્ણવી દેતા હોય છે. એવા વસંત તિલકા છંદની આપણે ચર્ચા કરવાની છે. વસંત ઋતુનું આગમન થાય, વસંતના વધામણા થાય, વસંત ઋતુનું તિલક આ પ્રકૃતિ ઉપર લાગે અને આ પ્રકૃતિ, આ સૌંદર્ય ખીલી ઉઠે, એ પ્રકારે કાવ્યમાં આ વસંત તિલકા છંદનો પ્રાદુર્ભાવ થાય અને કાવ્ય 16 કળાએ ખીલી ઉઠે. એટલે આ છંદ વસંત તિલકા છંદ છે. આ છંદના લક્ષણો આપણે આ ઉદાહરણમાંથી નક્કી કરવાના છે, પણ એ પહેલાં વસંત તિલકા છંદનું જે લક્ષણ આપેલું છે સમજીએ. પહેલાં એ લક્ષણ: ઉક્તા વસંત તિલકા તભજા જગૌ ગહ. સંત તિલકા છંદ એને કહેવાય કે જેમાં તો, ભ, જ અને જ ગણ હોય, તેમજ છેલ્લા 2 અક્ષરો ગૌ ગહ એટલે ગ અને ગ. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે ગ કે લ એ કોઈ ગણતો નથી. લઘુ અક્ષર દર્શાવવા માટેની સંજ્ઞા લ અને ગુરુ અક્ષર દર્શાવવા માટેની સંજ્ઞા ગ. એટલે ગ ગ એટલે છેલ્લા બંને ગુરુ. તો જે છંદમાં તગણ, ભગણ, જગણ અને જગણ તેમજ છેલ્લા 2 અક્ષર ગુરુ હોય એને આ વસંત તિલકા છંદ કહેવાય છે. તો લક્ષણમાં આ વસંત તિલકા છંદમાં કયા ગણો અને કેટલા અક્ષરો એનો ખ્યાલ આવી ગયો. વસંત તિલકા છંદમાં 4 ગણો તો, ભ, જ અને જ એટલે 4 તરીને 12 અક્ષરી અને છેલ્લા 2 ગુરુ એટલે 2 એ એટલે 12 ને 2 14 અક્ષર. 14 અક્ષરનું એક ચરણ બને વસંત તિલકા છંદમાં. યતિ સ્થાન આ લક્ષણમાં દર્શાવેલું છે નહીં, એટલે ચરણના અંતે વિરામ લેવો પડે. ચરણના અંતે યતિ સ્થાન આવે. તો હવે મિત્રો, આપણે અહીંયા વસંત તિલકા છંદનું જે લક્ષણ આપેલું છે એ લક્ષણ અહીંયા આપેલા જે 2 ઉદાહરણો છે એમાં યથાયોગ્ય રીતે લાગુ પડે છે કે કેમ જોઈએ આપણે. પહેલો શ્લોક છે આ વસંત તિલકા જે છંદ છે એના ઉદાહરણ રૂપે: પદ્માકરમ દિનકરો વિકચી કરોતી, ચંદ્રો વિકાસયતિ કૈરવ ચક્રવાલમ, નાભ્યર્થિતો જલધરોપી જલમ દદાતિ, સંતઃ સ્વયં પરહિતે સુકૃતાભિયોગા. આ શ્લોકની અંદર સત્પુરુષો એની પ્રકૃતિ કેવા પ્રકારની હોય, સત્પુરુષોનો સ્વભાવ કેવા પ્રકારનો હોય એ
જુદા જુદા દ્રષ્ટાંતો આપીને સમજાવ્યું કે જેમ સૂર્ય છે એ સૂર્ય કમળોના સમૂહને વિકસાવે છે, વિકસિત કરે છે. ચંદ્ર છે એ જે પોયણું હોય, ફૂલનું પોયણું, એનો વિકાસ કરે છે. મેઘ એ માગ્યા વગર પાણી આપે છે. આ દરેકનું કામ પરોપકારનું, બીજા ઉપર ઉપકાર કરવાનું. એમ સત્પુરુષો એ પણ હંમેશા પરહિતે, બીજાના હિત માટે જ કાર્ય કરવામાં રત હોય, બીજાના હિત માટે જ કાર્ય કરવામાં મગ્ન હોય. એવા પ્રકારની વાત આ વસંત તિલકા છંદના આ શ્લોકમાં કરેલી છે. ગાન કરી લઈએ. પદ્માકરમ દિનકરો વિકચી કરોતિ ચંદ્રો વિકાસયતિ કૈરવ ચક્રવાલમ નાભ્યર્થિતો જલધરોપી જલમ દદાતિ સંતઃ સ્વયં પરહિતે સુકૃતાભિયોગઃ. બીજું ઉદાહરણ એ પ્રકારનું છે કે મિત્રો, આપણે જાણીએ છીએ કે માલવ પ્રદેશનો રાજા ભોજ પોતે કવિ પણ હતો. માળવાનો કહેવાય ને, 92 લાખ માળવાનો ધણી રાજા ભોજ. એ માળવાનો રાજા ભોજ એ આ માલવ પ્રદેશનો રાજા તો હતો, સાથે સાથે ઉત્તમ કોટીનો કવિ પણ હતો. એમણે પણ ઘણું એવું સાહિત્ય સર્જન કરેલું છે. અને એમણે તો પોતાના નગરમાં, પોતાની ધારા નગરીમાં એવો ઢંઢેરો પીટાવેલો કે મારા નગરમાં, મારા રાજ્યમાં કોઈ અભણ, અશિક્ષિત રહેવો જોઈએ નહીં. મારા રાજ્યમાં કોઈ નિરક્ષર માણસ હોવો જોઈએ નહીં. મારા રાજ્યમાં રહેનાર માણસ એ વિદ્વાન, પંડિત, શિક્ષિત હોવો જોઈએ. જે નિરક્ષર હોય એને મારા રાજ્યમાં કોઈ સ્થાન છે જ નહીં. અને જો કોઈ નિરક્ષર હોય તો એમને પકડીને મારી પાસે લાવવું. મૂર્ખ હોય, જેમની પાસે જ્ઞાન ન હોય, એમને પકડીને મારી પાસે લાવવું. આવો ઢંઢેરો આ રાજા ભોજે પોતાના નગરમાં પીટાવેલો. હવે એકવાર એ રાજાનો સૈનિક કોઈ એક માણસને પકડી અને રાજ દરબારમાં રાજા ભોજની પાસે લાવે છે. અને સૈનિકે રાજા ભોજને કીધું કે મહારાજ, આ જે માણસ છે કુવિંદ વણકર, એ કંઈ જાણતો જ નથી, સાવ અજ્ઞાની છે, નિરક્ષર છે. મેં એમને પૂછ્યું, પણ મને તો આ માણસે એવું જ કીધું કે હું કાંઈ પણ જાણતો નથી. એટલે નિરક્ષર માણસ છે, મૂર્ખ માણસ છે, એટલે આને આપણા રાજ્યમાં રહેવાનો કોઈ અધિકાર છે નહીં. તમે એને યોગ્ય દંડ આપો. પણ રાજા ભોજ એ તો બુદ્ધિમાન માણસ હતો, ન્યાયપ્રિય રાજા હતો. નક્કી કર્યું કે પરીક્ષા કર્યા વગર દંડ અપાય નહીં. આ માણસની પહેલાં પરીક્ષા કરવી પડે, અને પરીક્ષા કર્યા પછી જો યોગ્ય લાગે તો એ દંડને પાત્ર બને, ને જો યોગ્ય લાગે તો એ ઇનામને પાત્ર પણ બને. એટલે હું પહેલાં એની પરીક્ષા કરી લઉં, વગર પરીક્ષા એ તો દંડ કેમ સંભળાવવો. એટલે રાજા ભોજે આ વણકરને કીધું કે ભાઈ, તું કાંઈ કાવ્ય રચના કરવાનું કે એવું કાંઈ જાણે છો? ત્યારે આ વણકર જેવો સામાન્ય માણસ, એણે રાજા ભોજને કાવ્યની ભાષામાં જવાબ આપ્યો કે કાવ્યમ કરોમિ નહીં ચારુતરમ કરોમિ યત્નાત કરોમિ યદિ ચારુતરમ કરોમિ ભૂપાલ મૌલિ મણિરંજિત પાદપીઠ હે સહસાંક કવયામિ વયામિ યામિ. અર્થાત
હે રાજન, કાવ્ય તો હું કરું છું, એટલે કે હું કાવ્યની રચના તો કરી શકું. કાવ્યમ કરોમી, કાવ્યની રચના તો હું કરી શકું, પણ નહીં ચારુતરમ કરોમી, પણ ઉત્તમ પ્રકારનું કાવ્ય કહી શકાય એવા કાવ્યની રચના હું કરી શકું નહીં. અહીંયા આ વણકરે ખરેખર વિદ્વાન માણસ હતો, પણ પોતાની નમ્રતા દર્શાવી કે મહારાજ, હે રાજન, હું કાવ્યની રચના કરી શકું, પણ ચારુતરમ અતિ ઉત્તમ કહી શકાય એવું કાવ્ય હું રચી શકું નહીં. પણ યત્નાત કરોમી યદી, પણ જો હું પ્રયત્ન કરું તો ચારુતરમ કરોમી, તો ઉત્તમ કાવ્યનું પણ હું સર્જન કરી શકું. અને પછી રાજાના ગુણગાન ગાયા કે ભૂપાલ મૌલી મણિ રંજિત પાદપીઠ. રાજાનો જે માથા ઉપરનો મુગટ હોય અને એના ઉપર જે મણિ રત્નો જડેલા હોય, એના કારણે સિંહાસન ઉપર બેસતા પહેલાં જેના ઉપર પગ મૂકીને સિંહાસન ઉપર બેસવાનું હોય એ પાદપીઠ, ચરણ મૂકવાની એ જગ્યા, ચરણ મૂકવાનું એ સ્થાન એ ઝળહળી ઉઠે. હે રાજન, આ રીતે હું કવિ છું અને હવે તમારી આજ્ઞાથી હું અહીંથી જાઉં છું. તો આ રીતે આ વણકરે કાવ્યની ભાષામાં પોતે વિદ્વાન માણસ છે એવું રાજાને સમજાવી દીધું. અને આ કાવ્ય પણ આ વસંત તિલકા છંદમાં જ રચાયેલું છે. હવે આપણે બંને ઉદાહરણોમાં આ વસંત તિલકા છંદનું લક્ષણ યથાયોગ્ય રીતે બંધ બેસે છે કે કેમ જોઈએ. અક્ષરોની ગણતરી કરીએ પહેલાં બંને ઉદાહરણના માત્ર શરૂઆતના એક ચરણ, બાકીના જે ચરણો છે એ તમારા ગૃહ કાર્ય રૂપે જ ગણી લેવાના. જાતે એ ચરણોના અક્ષરો ગણવાના, જાતે જ એ ચરણોમાં ગણબંધાણ તમારે નક્કી કરવાનું. પહેલું ઉદાહરણ, પદ્મા કરમ દિન કરો વિકચી કરોતી. આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. અહીંયા પણ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. બંને ઉદાહરણમાં જોયું આપણે કે એક ચરણમાં 14 અક્ષરો છે. હવે લઘુગુરુનું સ્થાન પ હસ્વ છે, પણ દ્મા આ સંયુક્તાક્ષર છે. પદ્મા માની પહેલાં અડધો દ ઉચ્ચારાય છે, એટલે દ્મા આ સંયુક્તાક્ષર છે અને સંયુક્તાક્ષરની આગળનો લઘુ હોવા છતાં ગુરુ, એટલે આ ગુરુ. પછી અહીંયા મા આ સ્વર છે એટલે ગુરુ, ક અસ્વર છે એટલે લઘુ, ર ઉપર અનુસ્વાર છે એટલે ગુરુ, હસ્વ ઈ છે એટલે લઘુ, અ છે એટલે લઘુ, અ છે એટલે લઘુ, ઓ છે એટલે ગુરુ, હસ્વ ઈ છે એટલે લઘુ, અ છે એટલે લઘુ, દીર્ઘ ઈ છે એટલે ગુરુ, અ છે એટલે લઘુ, ઓ છે એટલે ગુરુ. અને ત્રણનો છેલ્લો અક્ષર હસ્વ ઈ છે, પણ ત્રણનો છેલ્લો છે એટલે ગુરુ. એ જ રીતે અહીંયા આ છે એટલે ગુરુ, ઉપર અનુસ્વાર છે ગુરુ, અ છે લઘુ, ઓ છે ગુરુ, હસ્વ ઈ છે લઘુ, અ છે લઘુ, હસ્વ ઈ છે લઘુ, આ છે ગુરુ, હસ્વ ઉ છે લઘુ, અ છે લઘુ, ઉપર અનુસ્વાર છે ગુરુ, અ છે લઘુ, ઓ છે ગુરુ, અને હસ્વ ઈ છે પણ ત્રણનો છેલ્લો અક્ષર છે એટલે ગુરુ.
ત્રણ ત્રણના ભાગ પાડો. હવે ગણબંધારણ માટે યમા તારા જભાન સલગા સૂત્ર લખતો નથી, પણ તમારી નજર સામે આ સૂત્ર ગણબંધારણ નક્કી કરીએ ત્યારે હોવું જોઈએ. ગુરુ ગુરુ લઘુ તા રા જ. ગુરુ ગુરુ લઘુ તા રા જ. એમાં પહેલો અક્ષર તા અને તા માટેનો ગણ તો. ગુરુ લઘુ લઘુ ભા ન સ. ગુરુ લઘુ અને લઘુ સૂત્રમાં જુઓ ભા ન સ. ભાનસમાં પેલો અક્ષર ભા અને ભા માટેનો ગણ હ. લઘુ ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ જ ભા ન. જભાન એમાં પહેલો અક્ષર જ અને જ માટેનો ગણ જ. અહીંયા આ રીતે છે લઘુ ગુરુ લઘુ, તો અહીંયા પણ લઘુ ગુરુ લઘુ એટલે અહીંયા પણ જ ગણ અને છેલ્લા બે ગુરુ. જો હવે અહીંયા જે આ વસંત તિલકા છંદનું લક્ષણ આપ્યું કે વસંત તિલકા છંદ કોને કહેવાય, તો કે જેમાં ત ગણ આ ત ગણ, ભ ગણ આ ભ ગણ, આ જ ગણ આ જ ગણ અને જ ગણ આ જ ગણ, ગૌ ગહ ગુરુ 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 ગુરુ. આ રીતે લક્ષણ પ્રમાણે અહીંયા આ ઉદાહરણમાં ગણબંધારણ દર્શાવેલું છે. એટલે નક્કી થાય કે આ વસંત તિલકા છંદનું ઉદાહરણ છે. અહીંયા પણ એ જ રીતે થશે. જુઓ હવે તારા ગુરુ ગુરુ લઘુ, તો અહીંયા પણ ગુરુ ગુરુ લઘુ, ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ લઘુ, લઘુ ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ, અહીંયા પણ લઘુ ગુરુ લઘુ અને છેલ્લા બે ગુરુ. તો મિત્રો આપણને હવે ખ્યાલ આવી જ ગયો કે અક્ષરો કઈ રીતે ગણવા અને ગણ બંધારણ છંદ બંધારણ કઈ રીતે નક્કી કરવું. હસ્વ દીર્ઘનો એટલે કે લઘુ ગુરુનો ખ્યાલ હોય, અક્ષરોની ગણતરીનો ખ્યાલ હોય અને લઘુ ગુરુ ક્યારે બને એનો ખ્યાલ હોય. એટલે આપણે આપણી જાતે ઉદાહરણના માધ્યમથી જે તે છંદનું બંધારણ ભૂલ વગર આપણે નક્કી કરી શકીએ. હવે અહીંયા આ ઉદાહરણમાં જે લક્ષણો લાગુ પડે છે એ લક્ષણોને ઉદાહરણના માધ્યમથી સમજાવીએ. પહેલું લક્ષણ, વસંત તિલકા છંદમાં ચાર ચરણ હોય છે. બીજું ઉદાહરણ ફરીને કહું કે આ પહેલું લક્ષણ તો દરેક છંદમાં એક સરખું જ આવશે, કારણ કે દરેક છંદમાં ચાર ચરણો જ હોય. એટલે તો કોઈ પણ છંદ હોય તો લખી દો આ છંદમાં ચાર ચરણ હોય. પહેલું તો આપણે વગર વિચારે લખી જ નાખ્યું કે વસંત તિલકા છંદમાં ચાર ચરણ હોય છે. હવે બીજું લક્ષણ અક્ષરોની સંખ્યા જોયું આપણે અહીંયા કે અક્ષરોની સંખ્યા 14 છે દરેક ચરણમાં, કારણ કે ચાર ગણ છે ત ભ જ જ એટલે 12 અક્ષરો એ થયા અને છેલ્લા બે ગુરુ છે એટલે બે એમાં ઉમેરો એટલે 14 અક્ષર. એટલે વસંત તિલકા છંદમાં દરેક ચરણમાં 14 અક્ષરો હોય છે.
ફરી ફરીને કહું છું મિત્રો, દરેક ચરણમાં શબ્દ મૂકવાનું ભૂલશો નહીં. શા માટે? અગાઉ ચર્ચા કરી જ ગયા છીએ. ત્રીજું લક્ષણ ગણબંધારણ. પહેલું લક્ષણ ચરણની સંખ્યા, બીજું લક્ષણ અક્ષરોની સંખ્યા, ત્રીજું લક્ષણ ગણબંધારણ. વસંત તિલકા છંદમાં કેવા પ્રકારનું ગણબંધારણ છે અહીંયા ઉદાહરણમાં આપણે સ્પષ્ટ કરી જ લીધું કે વસંત તિલકા છંદમાં દરેક ચરણમાં તો હો, જો અને જ ગણ તેમજ છેલ્લા બે અક્ષરો ગુરુ હોય છે. અને ચોથું ચરણ મિત્રો, યતિ સ્થાનનો ઉલ્લેખ લક્ષણમાં પણ ક્યાંય થયો નથી. આપણે શ્લોકોનું ગાન કર્યું તો વચ્ચે ક્યાંય આપણે અટક્યા પણ નથી. એટલે નક્કી થાય કે આ વસંત તિલકા છંદમાં પણ ચરણના અંતે જ યતિ આવે. એટલે વસંત તિલકા છંદમાં દરેક ચરણમાં ચરણના અંતે એટલે ચરણના અંતે યતિ હોય છે. આ વસંત તિલકા છંદની સમજ પૂરી. સૌથી પહેલાં આપણે વસંત તિલકા છંદનું જે લક્ષણ છે એ લક્ષણને સમજ્યા. લક્ષણ ઉપરથી જ આપણને ખ્યાલ મળ્યો કે આ વસંત તિલકા છંદમાં તો ભ, જો અને જ ગણ તેમજ છેલ્લા બે અક્ષરો ગુરુ. અને એ ગણબંધારણ ઉપરથી ખ્યાલ આવે કે વસંત તિલકા છંદમાં દરેક ચરણમાં 14 અક્ષર. યતિ સ્થાનનો ઉલ્લેખ નથી એટલે યતિ ચરણના અંતે. તો આ રીતે વસંત તિલકા છંદનું આ લક્ષણ. ત્યાર પછી આ ઉદાહરણમાં લક્ષણો યથાયોગ્ય બંધ બેઠેલા છે એ આપણે જોયું. અને ઉદાહરણના માધ્યમથી આપણે આ વસંત તિલકા છંદમાં લક્ષણોમાં જે વાત કરી એ વાત અહીંયા સ્પષ્ટ કરી. આ મુદ્દા એ આ ઉદાહરણમાં વસંત તિલકા છંદના એ મુદ્દા આ ઉદાહરણમાં યથાયોગ્ય રીતે બંધ બેસે છે. એટલે આ બંને વસંત તિલકા છંદના ઉદાહરણો છે. હવે છેલ્લો આપણા અભ્યાસક્રમનો જે છંદ છે શાર્દુલ વિક્રીડિતમ, એની ચર્ચા હવે પછી કરીશું.